આઈ એમ સોરી ટુ. ના, તમારે સોરી નહીં કહેવાનું. મારા ફરજદાર ક્યારે કંઈ ખોટું કરે જ નહીં. સોરી પાછું લો સોરી. પાછું કેવી રીતે લો? હવામાંથી પકડીને પાછું મોઢામાં નાખી દઉં એવું કરું? જાઓ ને હવે, શું નાના છોકરા જેવી વાતો કરો છો? અચ્છા, એવું કિસને કિયા? પણ એ તો કે સોરી પાછું કેવી રીતે લેવાનું? એ બધું જવા દો. તમે એમ કહો કે તમે મને માફ કરી દીધી ને? એ સર, એ માફી માંગવા જેવું કામ કર્યું જ નથી. તે જે કંઈ પણ કર્યું એ બાના ભલા માટે કર્યું, ઘરના સારા માટે કર્યું. જ્યારે મેં ઉંમરની વાત છુપાવી ત્યારે તમે કેવું અબોલા લઈ લીધા હતા મારી સાથે, પણ હમણાં મારો પગ ભાંગી ગયો છે એટલે તમને મારા પ્રત્યે સિમ્પથી થઈ રહી છે, એટલે તમે અબોલાની સજા નથી આપી રહ્યા, હે ને? એ સર, જો હું તને સજા આપું તો એ મારા માટે પણ સજા જ થશે ને? અને તારા માટે સિમ્પથી કેમ ના થાય? તું મારી પત્ની છે. અચ્છા, મને એમ કહે, જો મારો પગ તૂટ્યો હોત તો તને મારા માટે સિમ્પથી ના થાત તો પછી? હા, પણ જો અત્યારે તારો પગ ના તૂટેલો હોત તો અત્યારે ગુસ્સો કર્યો એના કરતાં થોડોક વધારે કર્યો હોત, પણ તારી સાથે અબોલા તો ના જ લીધા હોત. કારણ કે હવે રાણી સાહેબાથી દૂર જવું ફોજદારને પોસાશે. એનીવેઝ, એ બધું ભૂલી જા. કાલે સવારે આપણે ડૉક્ટર પાસે જવાનું છે, યાદ છે ને? સ્વીજી, આ સોરી કહેવાની રીત છે? પ્રેમ કરવાની. તમારા માણસો એકદમ બકવાસ છે, કોઈ પ્લાનિંગ જ નથી. જુઓ, તમે ગુસ્સે નહીં થાવ. અત્યારે અમને અમારી ભડાશ કાઢી લેવા દો. ખબર નહીં કેવું નસીબ લખાવીને આવી છે. મરતી જ નથી. 2 વાર મરતા બચી ગઈ અને ઉપરથી એને સિમ્પથી મળી એ બોનસમાં. ધીમે ધીમે અમારી સહનશક્તિ ખૂટતી જાય છે. પ્લીઝ તમે કંઈ કરો નહીં તો અમે જ એ છોકરીનું ગળું દબાવીને એને મારી નાખીશું. જુઓ, અમે ફક્ત બોલ્યા છે, તમારી જેમ કરી નહીં શકીએ. ચલો, અમે ફોન મૂકીએ છીએ. અને હા, ડૉક્ટરે શું કહ્યું? ઠીક છે, અમે કાલે બપોરે આવીશું. અને હા, બિરેનભાઈ પણ આવવાનું કહેતા હતા. ફોન મૂકીએ છીએ. બેબી માસીની તો લાડકી હતી જ, હવે બાની પણ લાડકી થતી જાય છે. બા એવું જતાવે છે કે એના માટે એને લાગણી નથી તો એનો જીવ શું કામ બચાવવાની જરૂર હતી? એમને એમ હતું કે ઘરમાં કોઈ પુરુષ નથી એટલે કેસર નામનો કાંટો બહુ આસાનીથી કાઢી શકશે. પણ ઘરની સ્ત્રીઓએ જ એનો જીવ બચાવ્યો. શું જરૂર હતી બાએ એનો જીવ બચાવવાની? હે સોમનાથ દાદા, એવું કંઈ કરો કે એનું જીવન મોત કરતાં પણ બદતર થઈ જાય. હર્ષવર્ધન અમને કેટલી મોટી મુસીબતમાંથી ઉગારી લીધા અને અમે કેટલા સેલ્ફિશ છીએ. હર્ષવર્ધનને જ્યારે કામની જરૂર હતી, જ્યારે રૂપિયાની જરૂર હતી, ત્યારે અમે પરિવારની પ્રતિષ્ઠાને મહત્વ આપ્યું. એમની પ્રગતિમાં અમે અવરોધો ઊભા કર્યા. અમારે મન અમારા પરિવારની પ્રતિષ્ઠા દીકરા કરતા વધારે મહત્વની છે. હા, અમારે મન અમારા પરિવારની પ્રતિષ્ઠા મહત્વની છે, કારણ કે આ પ્રતિષ્ઠા ઊભી કરવામાં અમે અમારું આખું આયખું કાઢ્યું. મોટીબેન, પાર્વતીબેનને દર મહિને રૂપિયા મોકલાવાની વાત તમે પ્રેમિલાબેન સાથે કરી? અમે જ ફોન કર્યો હતો. આપણી સંસ્થા પાર્વતીબેનને મદદ કરશે. ઠીક છે. મોટીબેન, કાલ સુધી આપણે ડરી રહ્યા હતા કે શું થશે. આપણે 4 જણાએ જેલમાં જવું પડશે.
તમારા પર કેસ થશે, કોર્ટની સીડીઓ ચડવી પડશે, પરિવારની બદનામી થશે. આવા કેટલા વિચારોથી આપણે ડરી રહ્યા હતા, પણ અંતે હર્ષે આપણને બચાવી લીધા. મોટી બેન, તમારે હર્ષ માટે કંઈ કહેવું નથી? શું કહીએ? સારું જ કામ કર્યું છે. મોટી બેન, તમે જ કહ્યું હતું ને, ગુંડો જ્યારે કેસર પર હુમલો કરી રહ્યો હતો ત્યારે તમને હર્ષનો ચહેરો દેખાયો, અને હર્ષના લીધે થઈને તમે કેસરને બચાવી. તો હર્ષે પણ આ પરિવારની પ્રતિષ્ઠા બચાવી છે, જે તમને સૌથી વધારે વાલી છે. તો તમે એના માટે કંઈ નહીં કહો. એટલે તમે અમને ટોણો મારવા આવ્યા છો? ના મોટી બેન, હું તો બસ એટલું જ કહેવા આવી છું કે કારણ ભલે કંઈ પણ હોય, પણ તમે કેસરને બચાવીને એના પર, આ પરિવાર પર, અને ખાસ કરીને હર્ષ પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. અને જ્યાં સુધી હું કેસરને જાણું છું, એ છોકરી આજીવન આ ઉપકાર ક્યારેય નહીં ભૂલે. બની શકે તો કેસર પ્રત્યેનો તમારો જે અણગમો છે એ દૂર થઈ જાય તો સારું. અને મારા માટે તમે કેસરને બચાવો કે હર્ષને બચાવો, બંને એક જ છે. જય સોમનાથ. જય સોમનાથ. એક મિનિટ કેસર, ઊભી રહે. પ્રમોદ, જલ્દી આવ. બેબી માસી, આરતી? હા, તારો પગ પ્લાસ્ટરની જેલમાંથી છૂટ્યો ને એની ખુશીમાં. પણ હવે આ ઘરની જેલમાંથી ક્યારે છૂટીશ? તું આ ઘરને જેલ કે છે? હમણાં જ કહું છું અમારા બાને. ચાંપલી, ચૂપ રહે, નહીં તો તને તારા ઘરે મોકલી દઈશ. એ તો મોકલી જ દઈશ ને. પગનો પાટો છૂટી ગયો એટલે ઘર જ પતી ગઈ. મતલબી બસ. આવો, અંદર આવો. જીજુ, મારી મમ્મી એવું કહે છે કે ઘર જ પતિ એટલે વૈધવેરી. તો ફોજદાર, આને કહી દો, આની ચીપડી બહુ લાંબી થઈ ગઈ છે. ના ભાઈ ના, તમારી વાતમાં તો પડાય જ નહીં. હમણાં તમે ઝઘડો છો ને થોડી વારમાં પાછા એક થઈ જશો. હે, બિલકુલ બરાબર વાત છે. આપણે બોલીએ ને તો આપણે ભૂંડા દેખાઈએ. હાલો, બેબી માસીની સ્પેશિયલ અને નાના શેઠાણીની ફેવરિટ લાપસી. અરે વાહ, લાપસી! બેબી માસી, સાચું કહું તો મને કેટલાય ટાઈમથી લાપસી ખાવાનું મન હતું, પણ ઘરનું વાતાવરણ એવું હતું ને કે હું બોલી જ ના શકતી. થેન્ક યુ બેબી માસી. બહુ સરસ છે. મમ્મીની યાદ આવી ગઈ. હા યાર, મમ્મીના હાથની લાપસી ખાતે તો બહુ સમય થઈ ગયો. હે, ફોજદાર, આજે આપણે બહારથી જમવાનું મંગાવીશું. મને પંજાબી ખાવાની બહુ ઈચ્છા છે.